गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गुरुदेव की जय। તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે બધા આયા હૃદયથી ક્ષમા હજાર વાર. મનુષ્ય તે ભૂલ થઈ જાય નાની મોટી, પણ ભૂલ થાય ત્યાંથી શું લઈ લેવાનું? યુટર્ન. વળાંક લઈ લઈ, પણ આપણે વળાંક નથી લેતા ને, ખોટા રસ્તે સાચો માર્ગ બતાવવાના જીવનમાં મળી જાય તો ભટક્યાય નહીં. પણ આપણે ખબર નથી આ ભૂલ થઈ એ ખબર પડે રહી ને, ખબર પડે રહી ને તે કેવા વળી જઈ રહ્યા, તરત જ યુટર્ન લઈ લઈ રહ્યા ને. કેટલું તો ગુરુદેવે શીખવાડ્યું. આપણે ધન્યવાદ કે આપણે ગમે ત્યાં જઈ ગૂગલ મેપમાં રસ્તો નાખી ક્યાંક જવું હોય ત્યાં, તો ગલત અંદર આવી જાય તો શું કે યુટર્ન કેમ આપણે વળી રહ્યા ને સીધા જ હાલે જાય ના હાલે. આપણે ગલત જઈ રહ્યા ને યુટર્ન એમ અંદરથી બોલે રહ્યા હાથમાં, પણ આપણે વળતા નથી, વળી રહ્યા પાછા વળી પાછા. આપણે ઓમ પાછળ નથી વળવું, ક્યાંય છૂટી નથી જતું. આ લેસન કરતા જઈ રહ્યા કે જો ના કીધું પાસ્ટ ને યાદ કરશું તો દુઃખી થનાર ને ભવિષ્યની ચિંતા કરશું તોય દુઃખી થશું ને. હમણાં છે એનો આનંદ લઈ, પણ હમણાં આનંદ લેવા માટે શું કરવું? નિરંતર કે આજે ઘણા વાલા શું કરે, જમે ને ત્યારે હરિઓમ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બોલીને પછી પ્રસાદ લે. તો વ્યક્તિની જરૂર પડે ને એવી ટેક લે ને ઘણા, કે એના માટે વ્યક્તિએ જોઈએ, ના હોય તો એટલે કે ગુરુદેવ કે પળે પળે તમે હાલતા ચાલતા ખાતા પીતા બેઠતા ઉઠતા, કે તમે બહારે જાઓ ધંધો કરવા, ગાડીમાં બેઠતા તમે મંત્રનું સતત સ્મરણ કરશું ને તઈ વાલા થશે. ત્યાં સુધી આપણે પરમાત્મા નહીં ઓળખીએ કે આપણે તો સમય મળે એટલી જ વાર યાદ કરી રહ્યા, પછી તો વિષય બધી માયા મોહ વિષય ભોગવવાય આપણે પૂરા જ નથી થતા. થાયરા આજ ભક્તિનો પગ માંડ્યો હોય પણ આપને ઈચ્છાઓ પૂરી થઈ, આજે વાણીથી બોલી રહ્યા પણ હૃદયથી તમને પૂરી થઈએ હજી કેટલી મોહ માયા, મારી દીકરો, મારો ધંધો, વાડી ખેતી એ બધું ભેગું હાલશે. ખબર બધી છે પણ છૂટતું કોણ નથી. આઈસ્ક્રીમ ખાઈ રહ્યા, કદી એમ થયું આ મારો છલ્લો આઈસ્ક્રીમ એમ થયું, આ છલ્લો પીઝો એમ થયું? કોઈ દિવસ થતી કેમ નથી, તૃપ્તિ કેમ નથી થતી આપને કોઈ વસ્તુથી? એ તૃપ્તિ થશે તઈ સ્વની ઓળખાણ થશે, ત્યાં સુધી નહીં થાય કાંઈ. તમને બે ભેગું કરતા જાઓ રાતે ભોજન બે ખપેરું. આપણે બધું છોડવાનું નથી કીધું. જે શાસ્ત્રોમાં લખ્યું ને, ગ્રંથોમાં, જે આપણે ધર્મમાં, એટલાથી તો શરૂઆત કરો. બધું નથી કહેતા ને તમે, એટલે કેરા કે બધી વસ્તુમાં તમે પળે પળે યાદ કરતા જાઓ ને તો બધું પ્રસાદ બની જાય. કે બાળકને જમાડો તો ભગવાનને જમાડો, ગુરુદેવને જમાડો એવો ભાવ કરો કે આપણા વડીલને જમવા દઈ.
તો પ્રસાદ સ્વરૂપે એ મંત્ર બોલે કે ના બોલે, પણ આપણે જે ભાવથી પ્રસાદ બનીને બધાને જમાડી તો આપણો તો સતત નિરંતર ભજન થતું રહે ને આપોઆપ ઈ પ્રસાદ ગ્રહણ કરશે તો બધાના વિચારો શુદ્ધ થશે ને થાય થશે ને. આજે આપણે એમ કહીને અમારા ઘરમાં કે બધાના સ્વભાવ આવા તેવા આપણે કહી રહ્યા, આપણો કેવો હોય ખબર હે? થોડોક તો આપણે જ બનાવી રસોઈ બનાવી હે ને આપણે જ નાખ્યો હોય ને. આજે આપણા રસોડામાં મસાલાનો ડબ્બો હોય, એમાં મરચું ઈ કેવું હોય, મીઠું, ખારું, હળદર, તુરી, મેથી, કડવી ને સાકર ગળી, એ બધા એક ડબ્બામાં રેરણ, એ બધું શાકમાં નાખી તો ઈ કેવું બને, સ્વાદ આવે ને. પરિવારમાં બધી વ્યક્તિ કેવી એ, તીખી એ, ખારી એ, મીઠી એ, છે ને. તકરાર થાય ના થાય એવું નથી, થાય. આ કે મીઠું મરચા મસાલા કઈ ખબર ડબ્બો આડો થઈ જાય, ઢોળાઈ જાય તો આપણે શું કરી રહ્યા, એ જી હેલું પડે એ હેરણ કરે હે? હા હેરાન કરે ને, પણ બધાની જરૂર હે બધાની પ્રમાણસર હોય તો બરાબર એમ. પરિવારમાં બધા જ હોય છે, બધા સાકર જેવા થઈ ગયા તો હે થઈ જાય. એટલે ઈ આપણે ઈ જ વિચારવાનું. આપણે એમ થાય ને કે હજી મારા સાસુનો સ્વભાવ ના સુધર્યો, ઘરવાળાનો ના સુધર્યો, આપણો જ નથી સુધર્યો, ત્યાં જ બધા આપણે એવા દેખાય હે. સહન કરતે ને જતું કરતે શીખીને જીવનમાં તો આગળ વધાય. ને સહન શક્તિ તો છે આપણામાં, નથી છે ને બધામાં શક્તિ ભરપૂર પડેલી છે, પણ બધાની અલગ અલગ જાગૃત થાય રહી. કોઈકને જો ગાવાની કળા હોય, હે કોકને મસ્ત સાંભળે તો આનંદથી સાંભળે, શબ્દો એકદમ ગ્રહણ કરે બધામાં અલગ અલગ ટેલેન્ટ છે ને. પણ આપણે શું થાય કે આપણે કરી રહ્યા એવું જ બધા કરે. આ માર્ગે આયા પછી એવું થાય, પેલા તો થતું હતું પણ હજી એમ થાય બધા ભક્તિ કરે એટલે દુઃખી થઈ રહ્યા ને. એટલે ઈચ્છાઓ આપણી તૃપ્ત થતી જ નથી વાલા. ઈ થશે ને બધી વિષય ભોગ બધા છોડશું ને ત્યાં સુધી નહીં થાય. હજી આપણે એમ થાય કે મારું બાળક આવું બની જાય, મારો ઘરવાળો આમ કરે, તો એને ઈચ્છાઓ હશે ને આપણા પ્રત્યે ક્યાંક હશે ને, એને શું એ પૂછ્યું આપણે કોઈ દિવસ? ડાયરેક્ટ કૂદકો મારી દીધો, હે ક્યાંક વળીને હજી જોજો ઈ પેલું તો પૂરું થઈ ગયું આપણું. હૃદયથી ક્ષમા મંગાઈ ગઈ બધાની, માંગી પણ આપવી એ પડે વાલા. ખબર પડી કે આજ તમે માંગી લીધી પણ તમે જ્યાં સુધી એને માફ ના કરી શકો ને ત્યાં સુધી તમે આગળ ના વધી શકાય. હજી વધાય. આજે ઘણી વાર આપણે મેં માફ કરી દીધી, પણ એ જીવાતમાંથી કર્મને આધીન કાંઈક તકલીફ થઈ હોય, આપણે એને માફ કર્યા. આપણે મેડિટેશનમાં હતું, માફી માંગી લો ને માફી આપી દો. આપણે માત્ર માંગ કરી પણ આપી તો એ આપવી એ પડે ને માંગવી એ પડે. જતું કરવાનું હે. સ્ત્રીને તઈ જ કીધી ને શું કીધું હોય? નારાયણી કીધી હે ને, ખપે એટલા રૂપ લઈ શકે રી ને લેવાય પડે સમય પણ બહુ ગલત થઈ જાય. ગુસ્સો કરવાથી આપણે આખા દિવસનું જે આપણે સારું કર્મ કર્યું હોય ને બધું નષ્ટ થઈ જાય. ખબર હે બધી, પણ તોય ગુસ્સો શું કરવા આવે? મનોમંથન કરવાનું. બેસા આપણે એક એક શબ્દને વાગોળો વાલા, બધું ભેગું નહીં. મને ગુસ્સો શેના લીધે આવે તમે કરો, ચિંતન કરો. કર્યું? હવે જો માછલી, ચિત્તો ને વાંદરું ને ગધેડું ચારે હે. હવે દોડની સ્પર્ધામાં ચારેને ઉભા રાખો, કોણ જીતે? માછલી જીતે, ગધેડું જીતે. ને માછલી પાણીમાં નાખો તો કોણ જીતે? ને કુદાકુદ કરવાનું કો જ્યાં ત્યાં ચડવાનું તો ને ગધેડું માલ સામાન લેવા માટે બધા લઈ શકે. એમ આપણા પરિવારમાં એ બધાને અલગ અલગ હે પણ આપણે બધાને એક જ ખપેરું, એક જ. બધાના કર્મ જુદા, બધાના સ્વભાવ જુદા છે. તો આપણે વિચારવાનું બેઠા કે મારા થકી કોઈ જીવાત્માને તકલીફ શેના લીધે થાય, એની મનોમંથન કરો આપણે. હજી ઘણાને મા બાપના સ્વભાવ નથી ગમતા. કોણ નથી ગમતા? આપણે જ નથી સુધર્યા એટલે. પણ આજ મા બાપનું આપણા જીવનમાં શું મહત્વ એ આપણે ભૂલી ગયા. આજે આપણે મમ્મી પપ્પા બની ગયા તો આપણે બાળક માટે શું કર્યું? જ્યારે આપણે માતા પિતા બન્યા ને, બાળકનો જન્મ થયો ને
ત્યારે ખુશી કેવી હોરી, આનંદ એનો કઈ પાર હોયરો. તદીથી પિતા એવું વિચારેલા કે મારા બાળકને એક દિવસ હું દુઃખ પડવા નહીં દઉં. વિચારેલા ને એના માટે કેટલી મહેનત કરેલા. એની માતા રાત દિવસ જાગી એનું પેશાબ મળમૂત્ર સાફ કરેલી, તાવ આવે દવા પીવડાવે. કોઈ દિવસ એને ગુસ્સો આવ્યો કે આ સાલું આમ કરે એમ કદી બોલ્યા? કોઈ દિવસ નથી કરતા. ઈ જ વસ્તુ આપણા માતા પિતાએ આપણા માટે કરીએ, ઈ કેમ આપણે ભૂલી ગયા? આપણે કર્યું હોય યાદે આજે આપણા બાળક માટે, પણ આપણા મમ્મી પપ્પાએ જે કર્યું હોય એ આપણે કેમ ભૂલી ગયા? એટલે તો અધિકાર આપણે વધવાનો. આપણે આપણા બાળકને નથી કહેતા ભૂલ કરતો વઢવું પડે, તો આપણે આપણા વડીલ બે શબ્દો કહે ને એકવાર સાંભળી લેવાના વાલા. પછી ગલત હોય ને તો પ્રેમથી એને સમજાવવાના. આપણે ત્યાં ચૂક થઈ જાય રે. બોલ 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 કરે, આપણો વારો આવી જ રહ્યો. આવેરો આપણે મોટા થયા ને વૃદ્ધ થયા. પ્રેમ કરી રહ્યા ને તો ખોટું એ નથી લાગતું એને. પણ પ્રેમ જ નથી કરતા ને પ્રેમની વ્યાખ્યા જ આપણે સાંભળી રહ્યા પણ આચરણમાં હજી મૂક્યું નથી ને ત્યાં હજી સાસુ વહુ નણંદ ને બધી નડે રહ્યું. આપણે હજી ક્યાંક ક્યાંક આવેરું એ પણ કર્મય વાલા આપણું ના કીધું કે અમુક સ્વીકારવું પડશે આપણે. પેલું તો ફરી કહી દે કે સમર્પિત થવું પડે ગુરુને હૃદય ભાવથી. આપણે એને સમર્પિત થઈને તો આગળ વધાય. બાકી તમે ભક્તિ કરતા જાઓ તો ના થાય. આ પતિ પત્ની લગ્ન થયા ને પેલી રાતે એનો ઘરવાળો પત્ની માટે ભોજનની થાળી લઈને ગયો. તે પત્ની એમ કીધું કે તમે મમ્મીને જમાડ્યા તે મારા હારું થાળી લઈ આયા. કે બુઢી ભલે પડી હોય નથી ખવડાવી તો ઈ જ લાયા કે તે પત્નીએ કે મન હું નહીં જમું, મમ્મી નહીં જમે ત્યાં સુધી એમ. પત્નીએ તદ્દી જ રાતે થેલો ભર્યો, બેગ ભરી ત્યાંથી રવાની કારણ ના કીધું. ઈ જતી રહી ત્યાંથી પછી ડિવોર્સના કાગળ મોકલાય, બેનો થઈ ગયો તલાક. પણ શું કારણ હતું એ ઘરવાળાએ ના પૂછ્યું અને ના જણાવ્યું. પછી બંને પોતના લગ્ન થઈ ગયા બીજી વ્યક્તિ સાથે. 65 વર્ષ પછી મુલાકાત થાય રહી બંનેની. 65 વર્ષ થયા તો સ્ત્રી એમ કરી એના બાળકોને કે મને 4 ધામની યાત્રાએ જવું હોય તો મારી ટિકિટ કરાવી દો એમ. તે છોરા એમ કહેતા કે ટિકિટ શું કરાવી, અમે તેડીને હાલશું તમને કે મમ્મી. તો એ તેડીને ત્યાં જાય ને તે ગાર્ડનમાં બેઠા. ત્યાં એક વૃદ્ધ હે ને ભિખારીની હાલતમાં ત્યાં બેઠો હતો. ઈ તો સ્ત્રીનો સ્વભાવ કેવો હતો, દયાળુ જ હતો ને. એને દીકરાને કીધું કે એને નવડાવી ધોડાવી લઈ આવો, કપડાં પહેરાવો. તે સાફ કરીને લઈ આવ્યા તે જોયું તેનો પતિ હતો પેલા વાળો. એને પૂછ્યું કે તમારી હાલત કેમ આવી રીતે થઈ? કે મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યા ને કે જાઓ તમને કઈ નહીં મળે તો હું આજ રખડું રહું એમ. તઈ પછી સ્ત્રીએ એમ કીધું કે હું તમને એટલા માટે જ છોડીને આવી હતી જે માનો ના થાય એ બાળકનો મારો કેમ થશે? આજે આપણે આપણા ઘરવાળા આપણા કરવાય તો એના માના થઈને તો કઈ વાંધો આવે? એને માએ આખો દઈ દીધો, લગ્ન કર્યા તદી દઈ દીધો મા બાપે. તો આપણે ઈ સારું નથી જોતા, આપી જ દીધો ને. તો આપણે ઈ બધું મનોમંથન કરવાનું હોય કે આપણા જીવનમાં મા બાપને આપણે પ્રેમ નહીં કરીને ત્યાં સુધી ઘટમાં બેઠો ને ગુરુ રાજી નહીં થાય, નહીં જ થાય. તમે ગમે તેટલા અભ્યાસ કરો, ગમે ત્યાં જવું હોય ધ્યાન કરો, પણ એ આપણા ઘરમાં બેઠા ની ખુશ નહીં હોય ને ત્યાં સુધી આપણે આગળ વધી જ નહીં શકાય. ભલે ને તમારા ગયા જન્મના સંચિત કર્મો જમા થયેલા પડ્યા હોય, પણ સૃષ્ટિ ઉપર આપણે લી કોણ આવ્યો? એના ઋણમાંથી કેમ મુક્ત થવાય? આપણે એને માત્ર હૃદયથી પ્રેમ કરવાનો, કઈ બતાવવાનો નથી કઈ. ને આપણે આપણા દીકરાને વહુ કને કેટલી આશાઓ રાખી. આટલો છોરો થયો ને 2 શબ્દો હમાં બોલેલા ને તોય આપણે કેવું થઈ જાય? થઈ જાય. આજે આપણા બાળકો બોલે જ મોબાઈલ જટી લેજો તો શું બોલે ને દીધો કે ને મોબાઈલ. ને આજે આપણા મમ્મી પપ્પા મોબાઈલ જોવે ને તે એમ થાય કે જો કરે થાય ને આપણે. પણ આપણા બાળકો આપણું મોને નથી માનતા ને, નહીં માને. તમે કહેવાનું જ મૂકી દો આપોઆપ. તમે આપ્યો તો ને એવો પાછો લઈ શકાય ને. પણ આપણે જ કીધું ને ખાતા નથી, મોબાઈલ વગર ખાઈ નહીં અમારા છોરા. તો પેલા આપણે કાં બધા જમી લેતા હતા? હતું એ નહીં તે હજી નથી. એવી રીતે જ રોજ આ ફેસિલિટી વધી ત્યાં તકલીફ થી.
ને આપણે જ આપણા બાળકોને કેવા સંસ્કાર આપ્યા વિચારો તા એ આપ્યા હતા એ વખતે ને હવે સારા આપી રહ્યા પણ પેલા દીધા એ બધા નીકાળવા પડશે ને નીકાળવા પડે. થોડું કઠિન હોય વાલા. આજ પરિવારમાં રહીને ભક્તિ કરવાની એમ તો આપણી સાથે જોડાયેલા ને એની બેડ હેબિટ ને આપણી પેલી તા આપણી શું હોય પેલી મનોમંથન કરો પછી બચ્ચાની ધીમે ધીમે કે આપણે ના કઈ બેટા સાચી વાત મેં મોબાઈલ દીધો તો ને હું આજ પાછો લઉં આ પાછો આપી બેટા સારો નથી મને ખબર નથી આજ હું એ નથી જોતી પણ આપણે બધા ભેગા બહીને જોઈ રહ્યા ને બધા જો એને લઈ દઈએ આપણે જ કે બિચારા એ મોણે લઈ આપણે દઈએ વડીલને કે બિચારા કરીને પછી ઘણો જોવે ને તઈ આપણે એના ઉપર ત્રાટકી થઈ હે લઈ કોણ દે રહ્યું જાતે લેવા નથી જતા આપણે જ લઈ દે રહ્યા ને એ પાછા બિચારા કરીને કે એના સમયમાં નથી મળ્યા ને તે લઈ દે તો જોવે રા તો એને પ્રેમથી કહેવાય હે એને જરૂર નથી ને આપણે નથી વાલા છે જેટલી જરૂર છે સારો છે એટલો ખરાબ છે ને વસ્તુ છે ને યતાતિ રાજાને શ્રાપ દીધો હતો ને શુક્રદેવજીએ કે વૃદ્ધ થઈ જશે હે નાની અવસ્થામાં જ વૃદ્ધ થઈ ગયો પણ એને વિષય ભોગની આશા એટલી હતી ને ઈચ્છા તે એના દીકરાને કીધું કે તમારા 4 દીકરામાંથી કોણ મને આયુષ્ય આપશો કે એક દીકરાએ કીધું કે હું આપીશ ને પેલા વખતે તો 1000 વર્ષ જીવતા હતા હતું ને તો એ 1000 વર્ષ જીવ્યો પણ એની તૃપ્તિ સંતોષ જ ના થયો વિષય ભોગમાંથી થાકી ગયો છેલ્લે હાથ જોડ્યા એને હે કે 1000 વર્ષ સુધી એને સંતોષ ના થયો વસ્તુનો ભોગ મળવા આજે આપણે એવું છે જોઈએ જરૂર નથી જોઈતું. હવે એક દ્રષ્ટાંત દઈએ આપણે કે આજ ઘણા એમ કરે કે માળા કરવા નામ લેવા નથી ઉઠાતું હે પણ કંક કામ કરવું હોય તો કેમ ઉઠાઈ જાય ઘરે જઈને જ ઉઠાઈ જશે તો કાં ઉઠાઈ જાય મનોમંથન કર્યું તમે હે તો આ મોટું કામ રહી જાય આપણું ખબર હે મોટામાં મોટું કામ મૂકીને તમે ભેગું નથી હાલવાનું એ કામ પાછળ આપણે દોડી રહ્યા ને આજ ઘણાના પ્રશ્ન ઈ છે કે વહેલું નથી ઉઠાતું તો તમે મનોમંથન કર્યું બેઠા બેઠા કે કાં વહેલું નથી ઉઠાતું શોધ્યું તમે કઈ નથી ઉઠાતું એમ બોલ જ કરો પણ નથી ઉઠાતું એનું કારણ તમે શોધ્યું કોણ ના ઉઠાય બધું થાય વાલા ને આજ પૈસા ખર્ચીને જઈ રહ્યા આજ ઘરે એક્સરસાઇઝ કરવી હોય તો ના થાય પણ જીમમાં કેવું જતું રહેવાય પાછા એમ કે ત્યાં પૈસા દઈ રહ્યા તે પાછા એમ કઈ હે ને એટલે કેટલો મોહ હોય માયા એમ કે પૈસા દઈ ત્યાં કરવું પડે મફતનું હોય તઈ જ ચોટ નથી લાગતી ને પૈસા લેતા આવી તો એટલી ભીડ થાય પૈસામાં એ કંક હશે હાલો કંક હશે મફત તો કોણ દે આજે આપણે એમ કહીને વાલા કે કળિયુગ આ જમાનો કેવો હોય આ જમાનામાં તો મણ છેતરી જાય આપણે એમ જ કહી રહ્યા ને એ પ્રમાણે રહેવું પડે. તો એક દ્રષ્ટાંત કહું કે એક બુઢી માં હતી ને દીકરાને કે તું મને છોડીને તું ક્યાં જા નહીં તું મારી કને જ રહીને મારી સેવા કર કે હું તમારી સેવા કરું તો આ બધું પૂરું કેમ થશે ઘરે થયો હોઉં તો ખાવા પીવાનું બધું આવશે ક્યાંથી તો મને કંક તો કરવું પડે ને તેની માએ શું કીધું કે તું એક લારી કર ફ્રૂટની ત્યાં મૂકીને આખો દી તું ઘરે રહેજે ને ત્યાં ઉપર લેબલ લગાવી દેજે કે આનો આટલો ભાવ ને પાછું એમ લખી દેજે કે મારી માં બીમાર હે ને તો મને વારે ઘડીએ થોડી વાર પછી મને ત્યાં જવું પડે એને જોવા માટે તે એને છોરો એમ કે આવા ચોરી લૂંટારા જમાનામાં કોઈ પૈસા મૂકશે કે એને એમ કીધું દીકરાએ એવું જોઈ ને એને પણ માએ કીધું કે વિશ્વાસ મોટો વિશ્વાસ હોય ને વિશ્વાસ કામ કરે તું કરી તો જો એકવાર તેને ત્યાં લારી મૂકી ને એક ભાઈ આયા કે આવા જમાનામાં આ માણસ આવું મૂકીને ગયો એ માણસને મને જોવો પડે કે પણ ત્યાં પછી એને ફ્રૂટ લીધા 2 કિલો સફરજન ને 1 કિલો કેળા લઈને પછી કે લખ્યું હતું કે આ ગાદી નીચે પૈસા મૂકી દેવા એ મૂક્યા ને તે જોયા કે હોય 50 100 બધી નોટું પડી એટલે બધા મૂકે રાખે. ઉલાભાઈને જોવાનું મન થયું કે આ વ્યક્તિ આવી આ જમાનામાં કેટલો વિશ્વાસ મૂકીને આ જતું રહે એવી કોણ મને જોવી પડે કે પછી નજીક જ રહેતો હતો તે હાજે ફરી નીકળ્યો ને ભાઈ એને લારી લેવા આવ્યો કે ભાઈ કે હવે હું બંધ કરું રો દુકાન લારી લઈને જવું રો તમે જે ખપે તમે મને તને મળવું હોય કે તું અહીંયા
કે મારે કન કોઈ નથી, હું તમને શું દઈશ એમ. કે ના તું હાલ, તે બેહાડીને ચા પીવડાવી. પછી એને એમ કીધું કે તું આ કેવી રીતે કરો રો, બધું થાય કેમ તારાથી? હા. કે હું તમને સાચું કહું, આખા દિવસમાં હું લારી હવારે મૂકી જાઉં ને રાત્રે લેવા આવું રો. બાકી લખ્યું હોય કે હું વચ્ચે વચ્ચે આવું રો. હા. હે પણ હું હવારને હજ મારી લારી ભગવાન ન જ ચલાવરા, હું ન ચલાવતો. ને ઘણી વાર તો એમ લખેલું હોય ને ઘણા દવાઓ મૂકી જાય રા, સાચી વાત છે. હે ખાવાનું મૂકી જાય રા કે. પણ એવો વિશ્વાસ એ નથી ને આપણે છે. ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. આજકાલ મૂર્તિ એ બોલે વાલા, વિશ્વાસ હોય તો બોલે. બોલે બોલે. હે આપણે સ્વયં આપણા અંદર જ ખોજ કરવાની. પણ વિશ્વાસ હોય ને આપણે, કે ઘણા કેવું મૂર્તિ પૂજા કરતા હોય, કરતા હોય ને એને વિશ્વાસ હોય, એ એનામાં ભગવાન જ જોતા હોય, ભાવથી જ એને ભોગ ધરાવે, જમાડે કરે રા. પણ આપણે એમ થાય ગોંડ જે હોય, ભગવાન તો અંદર. આ પેલા બધા સંતો ભક્તિ કરી ગયા, એને બધું પામી લીધું તું વાલા. તો એ હવાર હંજ મંદિર જતા, પાવડ પીતા, ક્રિયાકર્મ કરતા. કરવું પડે, ના કરે તો પાછળના શીખે કેમ? આજે આપણે બધા શું હોય કે શીખી ગયા, દીવાય નથી કરતા, ચાલે. હે ને એટલે શું હોય કે હવે ઊંચા સત્સંગ લેવા જાય ને તેમ પેલા આપણા અંદર દીવો લગડેલો એને જોવો, એ જોવામાં ઘરનો દીવો રહી જાય. ઓલો તો કદી દેખાય. હા, નહીં દેખાય ક્યાં કે ત્યાં બેહો ત્યાં દેખાય. પણ આપણે આજ ખરેખર ઘણી વ્યક્તિએ મૂકી દીધું હોય. પણ સમય થાય ને વાલા, એટલા નથી કીધું કે કામ કરો, પણ સાંજ સવાર 2 ટાઈમ તો તમે ત્યાં બેહીને કહી શકો ને બધું. ના કરીએ કાંઈ? ચક્રવૃત્તિ રાજાએ ભિખારીને કીધું માંગ, તને જી ખપે હું આપું. તેને ચપટિયું માંગ્યું, વાટકો. ભિખારીએ કે મારો વાટકો તૂટી ગયો હોય ને તે રાજા ઈ દો. તે રાજાને દુઃખ થયું કે એને માંગ્યું હોત 72 પેઢી સુધી ધન ના ખૂટે, હું એટલું એને આપત, પણ એને માંગતે ના આવડ્યું. કે માંગી માંગીને વાટકો માંગ્યો. એમ આપણે ભગવાન કને શું માંગી રહ્યા? ભગવાનને દુઃખ થાય રૂ કે આજે આપણે ગાડી, બંગલા, બાળકોને સારા સંસ્કાર, માયા જ માંગી રહ્યા. આજે ભગવાનને દુઃખ થાય રૂ. કુંતી, નરસિંહ, મીરાએ માંગ્યું તેવું માંગો ને, તો દુઃખ માંગતા હતા કે મને દુઃખ દો તો હું તમને યાદ કરું. ને આપણે દુઃખ આવે તો શું કહી રહ્યા? તમે ક્યાં ગયા? આટલી ભક્તિ કરતો હતો તોય ક્યાં ગયા ગુરુદેવ તમે? ભક્તિ તો કર્મ ને, એ બધા જે પેલા કરી ગયા ને ભક્તિ, કર્મ ભોગવીને કરીને ગયા, પણ એક પળ એ નતા ભૂલતા ભગવાનને. ને આપણે તો બધા દુઃખ આવે તો ભૂલી જઈ રહ્યા. ધન્યવાદ કે આ દુઃખ આવ્યું, હું તમારા નિકટ ઘણી આવીશ, એવો શબ્દ નીકળે આપણાથી. થોડા ધોળ કરી મૂકી, શું કરી? છોકરાને કંક થાય તો છેડો છંડાવી, હાથ ફેરાવી, દવાખાને લઈ જઈ. એટલે આપણામાં એટલી શક્તિ ને તાકાત, બધું થઈ શકે. દવા ને દુઆ, એ દુઆ કે છેડો છંડાવા પહોંચી કે ના પહોંચી, પણ આપણામાં એટલી શક્તિ હે. ગુરુ મંત્ર હે ને, મહામંત્રમાં એટલી તાકાત હે, પણ કદી આપણે એને વાપર્યો ને? વાઘોળી તો એનું દેખાય ને પરિણામ. શ્વાસો શ્વાસ નામ સ્મરણ કરતા જાઓ, ઢગલા ઈ જ કામ આવશે, આ કઈ નહીં આવે. પણ હજી આપણે પરિવારમાં અટવાય નહીં વાલા. ત્યાંથી નીકળો તમે બારે, ક્યાંક હજી ઘરી જઈ રહ્યા, નડેરું આપણે એમાં ક્યાંક નડતા હશું ને. ઘરમાં મા બાપ રાજી હશે ને વાલા, તઈ ઘટમાં બેઠો હોય ને તઈ રાજી થશે, ત્યાં સુધી રાજી નહીં થાય. તમે ગમે તેટલું કરી લો કોશિશ. આ તમારા સ્વયંનો અનુભવ એ વાલા. આ ગમે તેટલા ગુરુ પાછળ દોડો, ગુરુ તમને આશીર્વાદ દે, અંતરથી બધું કરે, પણ એને ખબર જ હોય કે ઘરે મા બાપ મૂકીને મારા કને આવ્યો હોય, ઘરે જે ફરજ ભૂલી ગયો ને, આપણી ફરજ નથી ભૂલવાની. તમને પેલા કીધું તું, ફરીએ કહું કે એનામાં ઘરી નથી જવાનું, બસ માત્ર એની પૂછા કરો. શું કરો? બેઠા ભૂલ થાય તો એ ભૂલ તરત ના બતાવો એને. થોડી વાર પછી શાંતિથી કે મમ્મી આ ભૂલ થઈ ગઈ હતી, પપ્પા આમ થઈ ગયું, બરાબર નતું એમ. પણ કેમ છોરણ ડોહા હરખા કાં કહેવાય. ને જો બચપનમાં ગોવિંદ ભજી લીધા હોય ને વડીલે, તો બુઢાપામાં વસ્તુ આવે એની વાલા, શબ્દો નીકળે જ નહીં. આપણે થૂકેલું પાછું લેવાય, બોલેલા શબ્દો પાછા આવે, જ્ઞાનમાંથી તલવાર નીકળેલી પાછી, તો માથું ચીરીને જ ઘરે પછી. એટલે જ કેરા કે વિચારીને શબ્દો બોલો, શું બોલો. આપણે હવે એટલા હોશિયાર થઈ ગયા, હવે આપણે અંતરાત્માને ખબર આપણી ભૂલ થાય રહી, એ અહંકાર આવી ગયા આપણે બધાને હવે. જોજો તો વાલા, હજી તો આપણે તો કર્યા ને કે
આમ બૂંદે નથી ચાખ્યું ને આપણે આટલો કોરા આનંદ આવી ગયો. આનંદ હજી તો લહેરું બાકી હે સમુદ્ર આપણે દેડકાના જેમ ખાબોચિયામાં કેમ એમ થારું પણ એને કુવામાં નાખે તો એમ થાય એમ આપણે હજી ખાબોચિયામાં છબછબિયા કરી રહ્યા. હજી આપણે પરિવારમાં જ વીટળાયેલા વાલા એમાં દોષો જ જોયા કરી રહ્યા. હજી આપણે પતિમાં જોઈ, મારમાં જોઈ, બાપમાં જોઈ, પણ પતિ એની ફરજ સમજે ને પત્ની એની સમજે કે આજ ખરેખર સત્સંગમાં આવે ને પત્નીઓ તો પતિઓ ઘણાએ એનો ગેરફાયદો ઉઠાવેરા. હા, બ્લેકમેલ કરે જ રહ્યા, પણ એનો સાથ દેવાનો કે મારાથી નથી આવાતું ને તું શું શીખીને આવી મને શીખવાડ. પણ એ આપણામાં પરિવર્તન જોવે તો વાલા હો ત્યાં ઊંધી ના કે આપણે અહીંયા સાંભળવા આવ્યા એટલા પૂરતા જ એવા રહો ને ઘરે જે આપણો રંગ હતો એ જ રંગ રાખો તો ના ચાલે. શાંત થઈ જવું પડે, શબ્દોમાં મીઠાશ હોય, બોલવામાં એને ખબર પડી જાય પણ કે ને એનામાં ઈગો હોય પુરુષમાં એ જલ્દી નમે નહીં કર ના નમે ને આપણે નમાવાય નથી ને વાલા એની ફરજ. આપણી ફરજ શું હોય? પત્નીની ફરજ શું ને પતિની શું ને મા બાપની શું ને બાળકોની શું એટલું સમજાઈ ગયું ને વાલા તો ક્યાંય દોડવું ના પડે. આપણે બારે દોટ મૂકીએ ને પરિવારમાં શું આપણી ફરજ એની આપણે ભૂલી જઈએ. આજ કહેતા ને ગુરુના શબ્દો શું હતા? ઈ જ હતા ને મા બાપની સેવા કરો સેવા તો એમ થતું ઈ ની કોણ કેરા પણ ઈ જ વસ્તુ હે. આપણે બારે જવાની જરૂર નથી. એને પ્રેમથી આદર ભાવ સન્માન કરશું ને તો આપને મળશે. પણ આપને તો પ્રેમ ખપેરો મેં દીધો તો ઈ મને પાછો કોણ નથી દેતા એની આશા રાખી રહ્યા હે. હવે વિશેષ પ્રેમ કર્યા વાળાને ઓળખી ગયા તો પછી શું કરવા આ બધામાં પડી રહ્યા હે. ઘટમાં બેઠો હોય આત્મા ઈ પરમાત્મા ના કીધું આત્માને બધી ખબર પડે રી વાલા કે તમે શું કરો રો કાર્ય. ઈ સાક્ષી ભાવે દ્રષ્ટા બનીને જોવેરો પણ બોલી નથી શકતો. અહંકાર બોલવા નથી દેતો એને. પણ આવા સત્સંગમાં જઈ તે કેવા નીકળ્યો આત્માને બોલવા માંડ્યો ને મેં ઘણી ભૂલું કરીએ તઈ સાલું ચક થઈ ગયો. ઓહ આ વ્યક્તિ ભૂલ કરે પણ એ અંદર બેઠો તો ને એને ખબર હોય. આજે આપણા બાળક હોય ને વાલા ના માને ને તો એટલું જ કહેવાનું કે તમે ભલે સાચું ખોટું કરો ખબર નથી પણ તમે જે કરો ને એ ભગવાન જોરો ને ચોપડામાં લખી દેરા એની સજા મળશે. બીક લાગશે કે જો તા ચોપડામાં લખાઈ ગયું હોય બે ભાઈ ઝઘડે ને તમે એમ કઈ હું કેને નહીં કહું ભગવાન જોયું હોય તમારા અંદર બેઠા હોય સાચું ખોટું શું હોય મળી જશે પરિણામ તો એને બીક લાગશે વાલા. આખું વર્ષ મોબાઈલ જોવે બાળકો એક્ઝામ વખતે ચોપડા ખાણે તો શું રિઝલ્ટ આવે વાલા? મોબાઈલ મચડ કેટલો બાળકો કેના નથી જોતા? બધાના જોવે રા તો એ પાછો ના જોવે ને એવું બની શકે. એ અમારો અનુભવ કીધો તો ને ફરી કઈ કે નથી જોતા નનકડા વાલુડા ને નથી જોતા. એ કઈ ના જોયો કે 6 મહિના તો બહુ જ જોયો આપને એમ છોડી દે પણ જાતે જ મૂકી દીધો એને તો બાળકો કંથી છૂટી જાય વાલા. આદત આપણી કેમ નથી છૂટી ઘણી બધી છૂટી ગઈ તો એની એ છૂટી જાય. એ તો બાળકે જેમ વાળશું ને એમ વળશે વાલા હે. આપણે તો હવે બટકી જવાય ક્યાંક બટકી જવાય હવે ના બટકાય. હવે ગુરુદેવ ને સમજણ કેટલી પેલા ભક્તિ કરતા હતા પણ સમજણ વગરની કરતા હતા હે. સમજણ વગરની કરતા હતા. બધું જ કર્યું પણ આપણી સાથે જોડાયેલા હતા ને એને કેટલું દુઃખ પહોંચતું હતું. એ દુઃખ ક્યાં પહોંચતું હતું? આપણે આપતા હતા એટલે પહોંચતું હતું. આપણે આશાઓ બહુ રાખી ને બધા કને એટલે બહુ દુઃખી થવાય એટલે જ થવાય એટલે કેરા કે જીવનમાં તમે વળાંક લઈ લેવાનો વાલા. ભૂલ થાય ને ભૂલ તો થશે જ ને ભૂલું નહીં થાય તો આગળ કેમ વધશું વાલા? ભૂલમાંથી શીખવાનું હોય. જે ભૂલ થી ને એમાંથી શીખો. એ ભૂલમાંથી શીખો. શીખતા નથી ને ભૂલ જોતાય નથી. પરિપક્વ થઈ ગયા આપણે એકદમ. આપણે એમ સત્સંગમાં જઈ રહ્યા સાંભળી બધું આવડી ગયું કઈ ના આવડે વાલા. ને એના માટે તો અભ્યાસ ખપે. આ સત્સંગમાં જે શબ્દો વેરાય એનું મનોમંથન કરવું પડે બેઠા બેઠા. દુઃખ તો થાય ક્ષણિક પણ છૂટવાનું હોય બધી વસ્તુમાંથી બધામાંથી છૂટાઈ જશે વાલા. પછી કેવું હોય કે મળશે ને વસ્તુ પણ એમાં મોહ નહીં હોય આપણે માયા નહીં હોય. આપણે જે દેહને જ્યાં જવું પડતું હશે ને ત્યાં પહોંચશું. ભવો ભવથી ભટકી રહ્યા હે નથી ભટકતા. માંગણી ખૂટતી એ નથી. આ ભક્તિ કરી રહ્યા તોય માંગણી ભક્તિ કરવાની એ માંગણી એ માંગી રહ્યા
શક્તિ દેજો હે કે તમારા જેવું બની શકું, કે અંદર બેઠો હોય આત્મા પરમાત્મા એને હું ઓળખી શકું. કે આવરણ આવી ગઈ, આવરણને હટાવવાના. એ તો પછી એમ કહેવત કે માગ્યા વગર માય ના દે, પછી એમ કરી દે. હા તો ઈ જ, પણ ભક્તિ કરવાની શક્તિ દેજો. હા, શબ્દો આપણે નથી ફાવતા કેતે, શું બોલવું માંગતે નથી આવડતું. આપણું નાનું બાળકે બોલતું નથી, એને માગ્યા વગર એની માને ખબર નથી પડી જતી વાલા? હે કે માંગ્યા વગર માય ના દે, તો એ રોવરું, એમાં આપણે રોવાનું હે ખાલી, શબ્દો રૂપી નથી બોલવાનું કાંઈ. તમે એની આગળ પ્રાયશ્ચિત કરો, બેઠા બેઠા રડશો તે બાપને ખબર પડી જશે, માને ખબર પડી જશે કે મારા બાળકને શું જોઈએ. હે પછી તો મૌન થઈ જવાશે, શબ્દો નહીં વધે વાલા. અત્યારે કેમ પ્રાર્થના કરતા કે બ્રહ્માંડના હરેક જીવાત્માનું કલ્યાણ કરજો કરતા, હે પછી ભક્તિ કરવાની શક્તિ દેજો, પછી કઈ જ નહીં વાલા. કે ના કીધું જન્મ આપણે લટકતા હતા માના કોખમાં, જ્યારે ઊંધા ત્યારે કેવા રોતા હતા ને પુકારતા હતા કે મને અહીંયાથી બારે કાઢો, બારે જઈને તારું નામ સ્મરણ કરીશ કહેતા હતા ને. બારે આયા કે શું કરવા માંડે, હું તું ને હું નો ભેદ થઈ ગયો. હા, અને એટલા માટે તું ને હું એકઈ એની ઓળખાણ કરાવવા માટે આપણા જીવનમાં ગુરુ આવ્યા. બાકી એનું કઈ કામ નથી. જન્મ્યા સાથે આ તારી માં, આ તારો બાપ, આ માસી, મામા, બધા રિશ્તા તૈયાર હોરા, પણ મિત્ર કોઈ દિવસ જન્મ્યા સાથે મળેરો હે ને, એની જ વેલ્યુ નથી આપણા જીવનમાં. એ તો આપણે સ્કૂલે આપને નક્કી કરવા મળેરી. હવે બાલ મંદિરમાં જવું હશે બચ્ચાને તો એને પૂછી તું કી સ્કૂલમાં જઈશ, હે એ તો આપણે જ મૂકી દઈ રહ્યા ને. એ ગયો પછી તેનો દોસ્ત ત્યાં બનેરો ને. બધા જન્મ્યા સાથે બધા રિશ્તા આપણે મળેરા ને અગા વાલા, પણ મિત્ર તારો આ મિત્ર જન્મ્યા સાથે બાળકને કહી રહ્યા. ગુરુ એમ નથી કેતા ને. પણ હે હવે તો કેજો, હતા તો એ નતા કેતા. હે કેટલા હોશિયાર માણસ, આજે માણસ છે ને વાલા, મનુષ્ય ભક્તિ કરીને બાપને છેતરે રહો. બોલો તું જ તારો હે કેમ? આપણે જ આપણા ગુરુ હોય ને, પણ આપણે ભગવાનને તોય છેતરીને ખબર પડે ને. તમને ક્યાં દેખાય રહ્યો? પોતની જગ્યાએ બરાબર એમ જ કીધા કરી રહ્યા, એમ જ કીધા કરી રહ્યા, પણ બરાબર હોય જ નહીં વાલા. હજી વિષય ભોગ છૂટ્યા ના હોય. તમને ના કીધું કે સમય આવે ને તઈ એને મળે, મનુષ્ય અવતાર મળે સમય જ આવી ગયો તમારો વાલા. હે હા, આપણે એમ કહીએ કે બધાને આત્મા જાગે તઈ આત્મા, પણ સમય મનુષ્ય દેહ મળ્યો ને આપણે તદ્દીથી જ આપણે મળી ગયો હોય. મંડો કરવા તો પછી કયા સમયની રાહ જોઈ રહ્યા આપણે? અભ્યાસ ખપે વાલા. સમય તો આવેલો છે પહેલથી જ, જ્ઞાન એ મળેલું, ભક્તિ બધું જ આપણે સમજણ. આપણે જન્મ્યાની સાથે આપણા પરિવારમાં ભક્તિ બધાના પરિવારમાં થાય જ રહી. ભક્તિ ની થતી હોય તો હવાર હંજ મંદિરમાં બેહેરા, પોચો લે, પાવળ પીવે, ભલે આખો દી ના કરે પણ 2 ટાઈમ તો બધા કરેરા. ઈ તો સમજણ હે તો કયા સમયની રાહ જોઈ રહ્યા? તો આપણે સમય આવેલો છે, એમાં ડૂબકી મારો. અભ્યાસ ખપે સતત નિરંતર પરમાત્માનું આપણે સ્મરણ હોવું જોઈએ. એક એક શ્વાસે આપણો એક શ્વાસ ના જવો ખપે વાલા. તઈ આંખે પહર આનંદ થાય. આપણે તો હજી મજા, ક્ષણિકની મજા એમ ક્ષણિકની જેમ આઠે પહર આનંદ વાલા. જ્યાં હોય ને તમે બેઠા હો ને આનંદ આવું ખપે. એ અનુભૂતિ એ આપણે સ્વયંને કરવાની. કાંઈ એના કાંઈ શબ્દો ના હોય વર્ણન માટે. આત્માને ઓળખ્યા પછી બધા અનુભવ છે, પણ આત્માને ઓળખતા જ નથી ને આપણે ઓળખ્યો જ નથી. આજે આપણે વાણીથી બોલી રહ્યા, બાકી અનુભવના શબ્દો નથી. છે અનુભવ ના હોય તો એકદમ બોલાય વાલા. વાંચન વાળું તો કેવું હોય કે તમને દ્રષ્ટાંત દેવા માટે કે ખબર પડે એટલે, બાકી અનુભવ ખપે. તમને ના કીધું મારો પેલો અનુભવ ઈ જ કે હું ગુરુ કરતી હતી, પણ માને જઈને કર્યા મને ગુરુ, તઈ ઓલો ગુરુ રાજી થયો. ગમે તેવી કેમ ના હોય, હું એમ કહું એક દીનો રુધિયો પીગળે જ વાલા, પીગળે જ. આપણે કોશિશ જ નથી કરતા. કીધું ને ખાડો કરતા કિનારીએ હોય ને તઈ આપણે પાછા હટી જઈ રહ્યા. તૈયારી હોય ને તઈ થાકી જઈ રહ્યા આપણે, પણ આમાં થાક ના હોય. ખાલી જવું હોય, ગમે તેવા કષ્ટ આવે ને, કાંટા કાંકરા આવે ને તોય ફૂલ બિછાવતા જાય ગુરુદેવ. એમાં એના બાળક બની જઈએ આપણે. બાળક બનશું ને તઈ થશે.
આજે આપણે બાળકોને સંસ્કાર લેવા માટે બધી મૂકી રહ્યા હે શિબિરોમાં આપણામાં છે. એ તો 2 કલાક શિબિરમાં જી આવશે, શીખવાડશે, પણ ઘરે 22 કલાક માં કરીને હે તો માં શીખવાડે ને વાલા, એવું કોઈ સમજણ ના આપી શકે હે? આજ કોણ મા બાપ એવું ઈચ્છે કે મારો દીકરો ગલત માર્ગે જાય? ઈચ્છે? આપણે કેવું હોય ખબર હે કે દોસ્ત બાળક મોટા થાય 15-16 વર્ષના પછી મારા દોસ્તે કીધું ને એટલે મેસેજ લીધો, પણ ત્યાં આપણે ડરવાનું હોય હે, તું ખા ના, ત્યાં આપણે બીક લાગવી ખપે ના. એકવાર ખાઈશ તો ફરીએ કે તું મારા દોસ્તે ખાઈ લે ને, તું એ મારા દોસ્તે મૂકી દે ને, એટલું આપણે ના કહી શકીએ. આજ ઘણી વાર એમ કે મારા દોસ્તે કીધું એટલે હું ગયો તો આપણા દોસ્તને આપણે મનાઈ કરી શકતા હતા કે ત્યાં જવું ગલત, તું ના જા. આજે આપણે આ કેન્સરની હોસ્પિટલ હોય ને, જીને આમ વ્યસનથી થયા, ત્યાં એકવાર મુલાકાત કરી આવવાની. એના અનુભવ શું કેરા ખબર પડી જશે. ના જ કેરા ને ઘણી પત્નીઓ એમ કેરી કે અને ભગવાન લઈ લે તો થાય, ભાવ બગાડી નાખ્યો કે કેટલું વ્યસનમાં જતું રહેવું ને. વ્યસન ને ફેશન એટલા હારું જ નાખે તો વ્યસનમાં ફેશનમાં કે જેન્ટ્સને વ્યસન કરવાનું નાખે, લેડીઝને ફેશન કરવાનું, તો દિવસે દિવસે બધું વધતું જારું ને એ શું કરવા વધેરો? આ બધા સાધનો વધ્યા કે આપણે ખાવા હારું શાક રોટલો જ ખપે, એનાથી વધુ ખાઈ રહ્યા. બીજું તો આપણે કેવું હોય, આનંદ માટે, આનંદ એટલે ઈચ્છા હોય, શોખ માટે ખાઈ રહ્યા. બાકી શાક રોટલાથી પેટ ભરાઈ જાય. આજ કરોડો લાખો રૂપિયાની જરૂર કઈ આપણે? મોસો ખારું છે જીવન જરૂરિયાત હારું તો પૂછજો આપણા પતિને કેટલા ખપેરા. આપણા જ લગભગ આ ઘરને જેન્ટ્સને શોખ ના હોય, આપને જ શોખ હોય, અહીંયા આ ખપશે, આ શોપીસ ખપશે, એવું ખપશે. એ તો વિચાર આખો દી બારે જ રહેરા. બધું આપણે જ થારું ને શોખ. નહીં પછી ભેગું હાલશે કઈ? બેઠું વાલા મનોમંથન કરવાનું તો તમને ખોટો વિચાર એકે નહીં આવે. દેરાણી જેઠાણી કે હાવ ન, બેઠા મનોમંથન કરો. ઘરમાં જરૂરિયાત વસ્તુ કેટલી છે ને કે અમુક વસ્તુ તો લગભગ આપણે ઘર અહીંયા આવીએ ને રેવા, લગભગ એને અડ્યાય નથી. પડી છે મહેમાન આવશે તે કાઢશું કે મહેમાને નથી પોહાતા. હવે મહેમાને બિચારા લગ્ન પ્રસંગમાં હાજે આજુબાજુ ઘરે હોવા જતા રહે હે, અહીંયા આવે તો હોટલમાં તેડી જાય જમવા. હે હાલો અહીંયા મસ્ત મળે તમને ચખાડી, પણ તમે કેવું બનાવો એ તો ચખાડો. હે આપણે બધા જ કર્યું, તમે નહીં અમે બધા જ કર્યું વાલા, પણ એમાંથી છૂટવાનું હોય. ધીમે ધીમે આપણો અભ્યાસ ચાલુ છે, પણ અભ્યાસ દરરોજ ખપે. પળે તમને મનોમંથન કરવું જ પડે વાલા, તો જ થાય. એકદમ ધન્યવાદ. ખૂબ સંભળાય બધાને આવે એમને હાથે વાંધો નહીં. નરસિંહ દાદા આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો. હરે સંદેશા આપણા ગુરુજી ના જાણો. આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો. હરે સંદેશા આપણા ગુરુજી ના જાણો. સ્વયં સ્વરૂપે રેજો રે. આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો. હરે સંદેશા આપણા ગુરુજી
સપનાની વાજી દેહાતીત દેદારે જોરે આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો આરે સંદેશા આપણા ગુરુજીના જાણો હુવાનેમાં તારું એ સવામણનું તારું મોવાને મારું એ સવામણનું તારું ગુરુ ગમે ખોલી દેજો રે આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો આરે સંદેશા આપણા ગુરુજીના જાણો અજર અમર નિજ સ્વરૂપ જાણી અજર અમર નિજ સ્વરૂપની જાણી અજાતિ પદ નામી રે આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો આરે સંદેશા આપણા ગુરુજીના જાણો સકલ બ્રહ્માંડે ભ્રમર યોગાજી સકલ બ્રહ્માંડે ભ્રમયુગાજી દ્વૈત ભાવ દેજો ટાળી રે આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો આરે સંદેશા આપણા ગુરુજીના જાણો દાસ નરસિંહ પ્રગટ ગુરુજીની વાણી દાસ નરસિંહ પ્રગટ ગુરુજીની વાણી અમૃત પીને અમર થાજો રે આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો આરે સંદેશા આપણા ગુરુજીના જાણો સ્વયં સ્વરૂપે રેજો રે આરે સંદેશા આપણા ગુરુજી ના જાણો આરે સંદેશા આપણા ગુરુજીના
જાણો સદગુરુ દેવ કી જય. ધન્યવાદ. સરસ ગાયું ને? આપણાથી ગાઈ શકાય હે? કેવો ભાવ હોય તોય નીકળે શબ્દો, એમને એમ ના નીકળે. આજ તમને એમ થાય મને બોલવું હોય બોલું, પણ ભાવ વગર ના બોલાય. બોલાય? હવે કેવો સ્વભાવે મસાલાના ડબ્બામાં આવ્યો, કેવો થઈને રહેવું પડે સ્ત્રીને? હે? એને તો બધું જ રહેવું પડે સ્ત્રીને. એને તો બધા સ્ત્રી કેવું હવે જ નોકરી કરેલી હવેની છોકરીઓ, હે? પણ આપણે બધા હાઉસવાઈફ હોય ને એટલે બધા સ્વભાવ આપણે રાખવા પડે. ભૂલ થતી હોય ક્યાંક કડવું હોય થવું પડે, હે? ક્યાંક મીઠું હોય થવું પડે. મીઠી ટકોર વાલા કરવાની કે આપણે ક્યાંક વધવું હોય તો મીઠા શબ્દોથી વધો ને તો સામેવાળાને એમ થાય સાચી વાત છે. ને રોજ તમે બાળકોને કીધા કરશો ને બેટા મોબાઈલ ના જોવે, બહુ ગલત હોય. અમે જોતા હતા ને, જો હવે અમને દાદાએ છોડાયા ને, ગુરુ દાદાએ છોડાયા ને, એમાં તમને અમે કર્યા ને મૂકી દો ને, રોજ તમે એમ કહેશો ને, એટલે તમે સમય નથી આપતા ને એટલે જોવેરા. સાચી વાત છે. આપણે સમય આપી રહ્યા નથી આપતા ને. આપણે રોજ ગુજરાત જવું હોય એવું રાખવાનું તો સવારે ઉઠાય તો જ ઉઠાય, ને કોઈ નહીં ઉઠો તમે કોઈ. ને દિવસનું તો તમને સમય નથી મળતો. ઘણો સમય હે. આજ બધા ત્યાં જ આવીને અટકી રહ્યા. બધાના પ્રશ્ન ઈ જ હે કે જાપ નથી થતા, ને ઈ જ આપણો હે. ઈ તો સ્મરણ તો ખપશે જ. નામ સ્મરણના ઢગલા થશે ને વાલા, ત્યાં બધા વિષય ભોગમાંથી છૂટાશે. ત્યાં સુધી નહીં છૂટાય. તમને એમ થાય બધું મને છોડવું હોય છોડવું હોય, એમને એમ ક્યાંથી છૂટે? બેલેન્સ વગર છૂટાય? ના છૂટાય ને. આજ ગમે તેટલો બાપ આપણો કરોડપતિ હોય ને તો તમને એમ થાય કે જેલમાંથી છૂટી જવાય, કોઈક સજા કરી હોય ત્યાંથી છૂટાય, પણ આમાંથી મુક્તિ મોક્ષ ના મળે વાલા. મળે? કઠિને પણ સરળ બહુ એ વાલા, હે? ખાડા કેરી ધાર હે પણ હાલતે આવડી ગયું ને તો બહુ સરળ હે. કઠપુતળી વાળા પણ આપણે શું હે કે વળી હાલતે હાલતે કોક વળી નચાવા આવી જાય ને વળી નાચવા મંડી, એટલે નજર હટેરી. એટલે નજર હટે ને દુર્ઘટના ઘટે. ઘટે ઈ નટે દોરી ઉપર હાલેરા થઈ કેટલી વસ્તુ ખણે રાખા, બધી વસ્તુ, પણ એની ધ્યાન તો દોરીમાં છે. આપણે ઘરના કામ બધા કરતા જાઓ, હે? પણ ધ્યાન ક્યાં રાખો? તમને કેટલું વાર કીધું હોય વાલા, ફરીએ કે હાવેણી ખણો, હે? હાલો હાલો. વાસણ ગઈ તમને વાસણ ગમતે આવડે કે રસોઈ બનાવતે તમને આવડે કે? એવા વિચાર કરો તો કર્યા કદી, હે? એ અભ્યાસ કર્યો તમે તો એક વિચાર તમને ખોટો નહીં આવે. કમ પસંદ ના પડે કે બોલો એમ કે વળી હાવું એ કર્યું હોય તો વળી ફરી ઉથલાવાનું, વહુ એ કર્યું તો વળી હાવ ઉથલાવે, અને એમને એમ જન્મથી ઉથલતા જાય અહીંયા આપણે, હે? બધાનું અલગ ના કીધું, બધાના કર્મ અલગ, બધામાં ટેલેન્ટ અલગ, બધામાં કોઈક ટાઢું હોય કોઈક ઝપાટા વાળું હોય, હે? બધા હરખા હોય તો બે ઘરમાં બે ઝપાટા વાળી હોય તો પરમાત્મા બધે ક્યાંક ઝપાટા વાળું ટાઢું બે એટલા હારું દે કે ઝપાટા વાળું કરતું જાય ને ટાઢું બે ઝપાટે વાળી હોત તો શું કરત? હે? કરત ને. એટલા હારું બધું બેલેન્સ છે. પાછી મારી દેરાણી ટાઢી, ખબર ના પડે, ખબર નહીં શું હે, હે? હું બધું કામ કરી લઉં પછી શું કરે ખબર નહીં, હે? બધું કર્યું છે ને આપણે. કાઢી હોય ને જો એમ બોલે ને, બોલ બધું કામ કરી લીધું, મારું કઈ રાખ્યું નહીં, તો ઓલી રાજી રેડ થઈ જાય. થઈ જાય. ધન્યવાદ. તમે બધું કામ કર્યું તો કેટલી મજા આવે. આવે. પણ ગમે તેવી હોય આપણી દેરાણી જેઠાણી ઘરે રહેતી હોય તો આપણા મા બાપ ને ઘર તો ઈ જ હાચવે. આપણે તો મોજ કરી રહ્યા અહીંયા આવીને. ને ખરેખર આપણે અહીંયા રહી રહ્યો આપણા વડીલ માવતર વર્ષમાં 2 વાર આવેરા, હે? ને ઘરવાળી કે કરે મમ્મી આમ કરે, તી બિચારી કે, હે? ને આપણે ત્યાં 4 દી આવે ને એટલે ઉમા ફરવા લઈ જાય, ઉમા લઈ જાય, હખર જ થઈ ને હખર શોપિંગ કરાવી. ઈ જ કામ કર્યું હોય કે આગમાં ઘી નાખો તો આગ ઓલાય કે લગડે, તે આપણે ઈ કામ કરી રહ્યા, ભડકા કરી પડ્યા. હવે તો સમજણ આવી ગઈ પણ હજી ઘણા બેઠા એમાંથી આપણે માંથી હે એવા ગણાય, એ મથે હટી જજો વાલા.
કે ભલે આપણું એ કમાવાનું એ રોટલો હશે, પણ ના કીધું મા બાપ સાથે ના હોય તો ગુરુ સાથે એનો ફોટો રાખવો, સવારે માતા પિતાને સાંજે નમસ્કાર પહેલા વંદન કરો હૃદયથી ભાવથી. કોકની મજબૂરી નથી આવી શકતા હે, ને ઘણાને એમ થાય કે અહીંયા કંપામાં ફાવેલું સિટીમાં નથી ફાવતું, તો ઘણી બિચારીઓ એમ કરી મમ્મી થોડાક દી આવો તો ઘરે વાળીને શાંતિ થઈ જાય. ઘણી એમ કેરી પણ હખડ થવાનું તો મૂકી જ દેજો. ફોર્માલિટી કરતા હતા, બધા કરતા હતા. અહીંયા રેવું, જલસા કરવા, ને આવે 2 દી હખર હાલો ઓલા મંદિરે તેડી જાય, ઉમા ખાવા તેડી જાય, મસ્ત મસ્ત ઘરે બિચારાને ખીચડી રોટલા જ બને. હવે બધી ફેસિલિટી થઈ ને કોઈ કંપામાં નતું, હવે તો કંપામાં સિટી જેવું છે, બધી જ ફેસિલિટી બધે ખપે ત્યાં જાઓ, ખાઓ પીવો ફરો, બધે હવે જલસા છે. પણ વચ્ચે એક આવો આવ્યો હતો, એક ડાયકો આવ્યો હતો ને, એમાં હવે દીકરીઓ તો બધી માં કોણ ને હાવ કોણ એ ખબર નથી પડતી હે, એવી મસ્ત રેરી મમ્મી મમ્મી કરે. પણ આપણે તો એના કંથી ના શીખ્યા. આપણે જોઈ રહ્યા ને આપણી જેની ઘણા વહુ આવી ગઈ કેવી મમ્મી મમ્મી કરે, એ વાલ કરે પડી. આપણે એ વાલ કરી તો બતાવો. એ વિચારી ભલે મોજ શોખ કરે રહી, પણ કોઈ કરમ નથી બનતી અત્યારના છોરા. દીકરીને ભલે કામ નથી આવડતો, પણ કામ ફીટાડતી નથી હે, આપણે તો કરીને ફીટાડી લેતા હતા. એટલે જ આપણે આજ ગંગામાં આપણે જ બધા બેઠા, એને નથી બેવું પડતું હે, એને બેવું નહીં પડે વાલા. આપોઆપ આપણે જ જો બધું માણસું વાલા જો ખેતરમાં કામ કર્યા, સિટીમાં રહ્યા, કે પેલાનું એ જોયું જૂનું ને નવું એ જોઈને જશું. આપણે એમાં પેદા થયા હે, બધું જોવા મળ્યું ને, પણ મજા કેમ હતી એમ કો વાલા હે, ના પણ હતી ક્યાં રિયલમાં? ઘરે મજા હતી, નિયમથી હાલતું હતું ને. અહીંયા કને આયત બધું વેર વિખેર. આજે સમય ઘણો મળેલો. આજે આપણે ના કીધું કે શરીરમાં બીમારી છે ના લીધે આવી હે, બેઠાડું થઈ ગયું ને. પેલા વડીલો ખેતરમાં જતા, ખાતા પીતા, એનું જીમ હતું હે. એમ તો હજી જઈને તો હનુમાન દાદા ઊંઘ મૂકી દઈ જણે ઘરે એટલો ફટાફટ ઉઠી જાય, આવી અહીંયા પાછી લઈ આવી 7 વાગ્યા સુધી ઉઈ રહી. એટલે જ કઈ ને વાલા કે ઈ શું કરવા થાય, આપણે ઈ જે પેલા આપણે ઘર લીપણ વાળા હતા ને, એક દાયકો આવશે મહેલ બનાવશો પણ નીચે લીપણ હશે, જોજો તા. તમારા કને પૈસો સુખ સાહેબી હોવા છતાં તમે કઈ ખાઈ નહીં શકો વાલા હે. તો હજી સમય હે કે ચેતી જાય આપણે. વારે ઘડીએ ટકોર થાય. પૈસો છે પણ ખાઈએ કેરા, ડાયાબિટીસ છે, બીપી હે, કઈ નહીં ખાય પણ ઇન્જેક્શન લઈને, પણ એક દી એ ઇન્જેક્શન લઈને તમે નહીં ખાઈ શકો. તો હજી સમય નથી આવ્યો તો ચેતી જઈએ આપણે. ત્યાંથી આવશે, પૈસો હશે પણ સુખ જ નહીં હોય તમને. લાખો રૂપિયા ખર્ચશો ને તો એ સુખ નહીં મળે તમને. જી ખપેરે ને મોજ શોખ સારું જ ખપેરા ને, તમે કઈ લઈ ના દો. કમ્પેરિઝન બહુ થઈ ગયું પાછો હે ને, તુલના કરી પડ્યા, ઓલાનું આવું આનું આવું. ભલે આપણે અંદર બોલી રહ્યા વાલા, અંતકરણ તો આપણે હજી મેલ જ હે. વાણીથી તમે બોલો રહો, બાકી અંતકરણમાં ઝાંખીને તો જોવો, એ દ્રષ્ટિ તો બનાવો એવી. તમે એવી દ્રષ્ટિ રાખશો ને, એક એક કાર્યમાં દ્રષ્ટિ કે પરમાત્મા ભગવાન તું કરો રો, ગુરુદેવ તમે કરો રો, એવો ભાવ રાખશો ને તો એક એક કામ તમારા ભક્તિ બની જશે. પરમાત્મા મોય તમે તઈ બનશો. અનુભવ કરી જોજો. હજી કે નહીં કર્યું, એક એક કામ નહીં ભેગા રાખતા, ઉઠ્યા ભેગા ને જેને રાખ્યા ને ઈ મોને રાજે. હવારે ઉઠો ને તઈથી હાલો આરામ નીકળશું. ઓ કચરો કાઢતે આવડે કે તમને? ઓ પોતા તમે કરો કે કરો તમે? જ મને મળે પાછો હે, કરે ઈ અંદર બેઠો ઈ ને જ કે ને મળે આપણા નામ ને નામ રૂપ ને મળે. આજે પેલું જ જોવાલા સુખી થવું તો સ્વીકારી લા, કાળી ધોળી જાડી પાતળી જેવી છું તેવી આપણે ગમવું ખપે. આજે આપણે સુખી દુખી થઈ રહ્યા, કમ્પેરિઝન કરી રહ્યા કે હું એવી ધોળી હોત તો તમે આગળ વધી જ નહીં શકો. હજી પેલું જ આપણા રૂપ ગુણ ત્યાં જ આપણે દુખી થઈ ગયા ને ઘણા. પણ તમને પોતને સ્વયંને ખુદ ગમોરા, એ પેલું જ મનોમંથન કરજો તા. તઈ સ્વને ઓળખશો કે આજે આપણે તુલના જ કરી રહ્યા ને કે ઓલી જાડી ઝીણીએ કેટલી મસ્ત કપડા બધા શોભે હે,
તો વિચારો તમને એવું જીવનું થવું હોય તો. પણ હું એ બેસ્ટ જ જઉં, જે મળ્યું એ બેસ્ટ. તમને જે મળ્યું એમાં સંતોષ રાખશો ને તો જ વાલા, નકો નહીં. આજ નથી મળ્યું ને એની પાછળ આપણે રોઈ રહ્યા તો પછી ભક્તિ ના કમી વાલા. સ્વીકારી લો. ના કીધું કે જરીક કક લાગ્યું છે ને, બીજું શરીર તો હાજવું હોય ને. એટલે વાલા કે આગળથી વળી ક્યાંક યુ ટર્ન લેવાનું હોય, પણ એમાં જોજો ક્યાં આપણું હજી છૂટી નથી ગયું. ઓલું તો ભૂલી ગયા, માફી ક્ષમા ઈ તો આપણે કરીને માફ કરી દીધા માફી, પણ હજી આ કરતે કરતે આ જીવથી કોઈ બીજા જીવને તકલીફ નથી થતી. બેઠા બેઠા મનોમંથન કરો ને તો ખોટા જ કે માળા કરવા બેવું તો વિચાર આવે, પણ માળા કરો ને તો બેઠા બેઠા જોવાનું કે આખા દિવસમાં કે જે બપોરે હવારે બેહો તો ક્યાં મારી ભૂલ થાય રે, ક્યાં થાય રે. એ વિચારશો તો એમાં કોઈનું કરમ બંધાશે? ના બંધાય. પછી તો ધન્યવાદ, જેને આપણું બગાડ્યું હશે ને વાલા, એને ધન્યવાદ 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 ઈ શબ્દો નીકળશે. આજ નીકળે જ રહ્યા, પણ ઘણી વાર હજી એમ થાય કે હજી ઘણી બિચારી વાલા એમ કે મને અમારી મમ્મીએ મારી સાથે કર્યું ને હું ભૂલી જ નથી શકતી. તો એ કેમ ના ભૂલાય વાલા? તમે હૃદયથી માફ નહીં કર્યો કે હૃદયથી માફી નહીં માંગી હોય તો, બાકી ભૂલી જવાય. એ ભૂલાય વાળો બેઠો હોય કાંઈ, બેઠો હોય ને, પણ હજી આપણે ક્યાંક પાછા વળી વળીને દુઃખને ગોતી રહ્યા. પણ એ સુખ એને આપણી સાથે જે પ્રેમ કર્યો હતો ને કરેરા ઈ કેમ નથી જોતા? કીધું ને કે 99 પોઈન્ટ સારા ને એક ખરાબ પકડીને આપણે કરમ બંધ્યા કરી રહ્યા. ને ક્યાંક નથી થતું કોશિશ કરવાથી, એ તો પેલો સ્વીકાર ભાવ કે મારા કર્મને આધીન મને મળ્યું પણ તારું નામ સ્મરણ તો હું નહીં છોડું. હું કરતી જઈશ પંથ કપાઈ જશે વાલા, કપાઈ જાય. આ નરસિંહ મીરાને કર્મને આધીન જ આ તકલીફ હું આવી હતી, પણ એ હાલ્યા ગયા ને એમ આપણે ઊભા રહી જઈ રહ્યા. વળી ઉંમર પૂછાવડાવી, ઉંમર જોડાવડાવી, ધંધા નથી હાલતા, છોરાને કઈ વળગાડ થઈ ગયો હોય, આ થઈ ગયું હોય, ઈ વળી વળી મન કે તેના હોય દોડી, કઈ જ થતું નથી. મર્યા જીવતા આપણા વડીલ ના નડ્યો તો મર્યા પછી નડે કે? મા બાપ કોઈ દિવસ નડતા નથી. આપણે બધા શું કરાવી રહ્યા વાલા? નારાયણ બળી પિતૃદોષ ને એ નડે કે વાલા? દુખી કર્યા હોય ને આપણે એને તો નડે વાલા, બાકી આપને કે નડે એમાં સમય બગાડો. અને જીવતા હતા ઘરમાં નડ્યા આપને કદી? નડે કંક આપણું કામ ના થાય દોડતા ઉંમર જઈ જોતપણા કરાવી રહ્યા ને ત્યાં જ દુખી. જ્યાં જવું તો આપણા ગુરુ બાપ કેતા ને તમારે રાવણ જેટલા 10 મોઠા હશે, બાપુ એમ કેતા. એક તો તમને નહીં દીધું તું, 9 બીજે તઈ જ દોરા ને તમારે 10 તઈ જ ને, એમ કેતા હતા. એટલે આપણે વિશ્વાસ નથી તઈ જ બીજે દોડવું પડેલું. વિશ્વાસ ખપે. આપણે જે આપણા ગુરુ મળ્યા, મંત્ર મળ્યો હોય એના ઉપર અતૂટ વિશ્વાસ હોય તો જ આ ભવસાગર પાર થાય. બાકી તમે મન ડગમગે, ઉંમર જોડાય. અમારા ઘરવાળા શું બાપ બેઠા ને, આ કર્મને આધીને બધું વાલા, કોઈને નડતું નથી. એટલે એમાંય પડતા નહીં ને વાલા. કોઈને 2 શબ્દો બોલવાય. આપણો સમય હાલ્યો જાય રો. પછી 15 મિનિટ મેડિટેશન કરશો ને. કોઈને કેવું હોય, અનુભવ જણાવાય વાલા. જણાવો તો ખબર પડે ને, કોઈ બીજાને ખબર પડે ને. આજે આ વાલા ક્વેશ્ચન પૂછતા ને ઈ કે મારો ના હોય, પણ એમાં કેટલાના જવાબ મળી જતા ને, એમાં કઈ ખોટું હોય? હવે અહીંયા બઈને કરે ને, અમે જીવનમાં ઘણી ભૂલું કરીએ, નથી કરી ને હજી થારી, પણ વળાંક લઈ રહ્યા. સચેત કરતા જરા જી છે અંદર બેઠો હોય ને એને દ્રષ્ટા ભાવ કીધું બોલો ક્યાં ભૂલ થાય રહી, બોલતા જ આવજો. હવે પેલા બોલતા તો મને દબાઈ દેતા હતા. એટલે ભૂલું તો બધાથી જ હોય. એટલે કોઈને 2 શબ્દો કેવા હોય તો વાલા બોલો. અમે જ બોલ કરી કે તમે બોલો ને વાલા. બધા વાલા જઈને આપણે બધા વાલા બધાને આવડે ને બોલતે. એટલે જ વાલા રૂપ નામ ગુણ મઠી હટશું ને તઈ આપણા અંદરથી પરાવણી આવશે. બાકી હજી હું નામ, મારું રૂપ, હું કોણ કે જોડાયેલી રહીશ ને ત્યાં સુધી આપણામાંથી આપણા શક્તિ જાગૃત નહીં થાય. પણ આપણે ભૂલવું પડશે. આજ બધાને આપણે વાલા કહી રહ્યા નામ રહ્યું આપણા કને, હજી ગુણ ને રૂપ પાછળ ક્યાંક હસું. એટલે હજી એ સ્વીકારી લેજો જેવો છે તેવો. મને ખુશ હોઉં મારા ઉપર હું. આજ ઘણાને પતિને પત્ની ના ગમે, પતિને પત્ની ના ગમે, 2 એકબીજાને. પેલા કેવું હતું વડીલ કેતા ત્યાં હારા થઈ જતા,
થઈ જતા ને પછી હા ને હવે જોઈને કરે તો સહન શક્તિ નથી રહી ને વાલા, એટલે થોડીક તો સહન શક્તિ જીવનમાં જોઈએ ને સહન શક્તિ તો રાખજો ને ધીરજ, કે વિશ્વાસ હોય ને આપણે આપણા ગુરુ ઉપર તો થોડીક ધીરજ ક્યાંક ધરવી પડે કે તમે આજ કોણ મને જ બાપા આજ કામ થઈ જ જશે, મને પૂરો વિશ્વાસ છે, પણ એ કામ ના કરાયું એનાથી વિશેષ કાંક સારું થનારું હોય. એને આપ્યું, એને આપણા કરતા ઘણી ખબર છે કે મારા બાળકને શું ને કયા સમયે શું આપવું, ખબર હે ખબર. એટલે પરિવારમાં જ આપણે બેસ્ટ રીતે જીવો, આપણી સાથે જોડાયેલા એને બસ એને આપણે જુઓ કે હું આ બોલી એને નતું ગમ્યું તો મનોમંથન કરો ને કદાચ એની દ્રષ્ટિએ બી તો મુબારક એને વાલા. અંદર બેઠો હોય ને આ તમરામી સાચું જ કેરો બસ આપણે એટલામાં જ અભ્યાસ કરવાનો હોય, ક્યાંય નથી જવાનું. શું કરવા બીજાને લઈ લઈને આપણે કરી રહ્યા ને નિંદા તો પૂરેપૂરી મૂકી જ નથી આપણે હજી. 80% 70% એને પહોંચે ને 100% વાળા એ બેઠા જ હે, 100% પહોંચે ને એને વિષય ભોગ છોડવાના હવે કે આજે ઈચ્છા હોય ને નાની મોટી દીકરો વહુ કે મારું બાળક એ બધામાંથી છોડવાનું હોય કે હજી આપણે તો જો વાલા હવે ખાવું પીવું પહેરવું એમાં તો બધી સમજણ આવી ગઈ કે જ્યાં કરવી એ ત્યાં જ કરી રહ્યા, પણ આ વસ્તુમાંથી એ છૂટવાનું હોય આપણે. એ આપોઆપ આવી જાય. સત્સંગમાં બધા શબ્દો ગુરુદેવ નાખેરા, હવે ક્યાં આપણા માટે લઈ લેવાના. ઇન્દ્રિયો કીધું તું ને ફરી કહી દે કે આંખને સારું જ જોવાનું છે, બોલવાનું હોય સારું હોય, સારું સાંભળવાનું, સારું સૂંઘવાનું. ખરાબ આવે તો કેવું નખ દબાઈ દઈ રહ્યા, પણ ખરાબ જોવાનું આવે તે આંખ બંધ કરી રહ્યા, ખરાબ સાંભળવાનું આવે તે કાન બંધ કરી રહ્યા. એક આનું જ ઇસ્તેમાલ બહુ નખ વાળી ઇન્દ્રિયનો કરી રહ્યા, પણ છેલ્લે ના કીધું કે માવતર ને જઈ પથારી વસ્તે હશે ને એ તઈ એની સેવા કરવાની આવી, તઈ આ વસમાં રે તઈ હાચી તઈ તો એકે ની રે, આંખું એ જોશે, મોઢું એ બોલશે, આ જતા નથી ને ખાટલો ખાલી નથી થતો, થાય તો તરત આપણો વારો આવે. એટલે ખાલી કરાવવાનો જ નહીં, જે મળ્યું હોય એને સેવા કરવાની પ્રેમ ભાવથી. ને ધન્યવાદ કે સ્ત્રી લેડીઝ તો આવે રહી, પણ આ પુરુષો આવેરા એનો ખૂબ ખૂબ ધન્યવાદ. ને બિચારાને કામ એટલે નથી આવતા, વાંધો નહીં, પણ સમય હોય તો આપણે જે પૂછે ઘરે જઈને કહેવાનું, ના પૂછે તો નહીં કહેવાનું. આટલા દી કે જ કરતા મેં કેટલી નિંદા કરી, આવી હતી તેવી હતી, બધું કહી લીધું. હવે સારું એ છોડવા પછી શું મળ્યું એ અનુભવ કેવા પડે. ઈ કઈ તો કોક ક્યાંક અટકતું હોય તો તરત એને એમ થાય કે મારો આ પ્રશ્ન સાચી વાત મારો રહી ગયો. આજે આપણે કેવું હોય કે પેપરમાં વાંચી કે આજે આનું મૃત્યુ થયું તો આપણે મસ્ત ચાનો કપ પીતા જાય, પણ એ જ જગ્યાએ આપણા જ પરિવારનું નામ આવે તો ચાનો કપ એ હાથમાંથી પડી જાય. એ ના પડે ને તઈ આપણે સમજવાનું, સમદ્રષ્ટિ સમભાવ બધા મારા માટે એક જ હે. ઘરના થયું પણ બીજાને થાય એટલી ચિંતા થવી ખપે આપને તો. જે આપણા નજીકનું જતું રહે દુઃખ થાય, પણ એ દૂર ના થાય, જે આપણે સમજ્યા જ નથી ને એ બીજા જ સમજી રહ્યા ને. આપણે જોઈ જાય ને કેટલા બેસણા આવે એ જતા રહ્યા કે ને ઘણી વાર થી લાગ ના જતા, સમજણ નથી તો દીએ શબ્દો બોલ્યા આપણે બોલ્યા. એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને હૃદયથી ક્ષમા. ક્યાંક કેવું હોય કે મીઠી ટકોરમાં હોય, ક્યાંક કોકને દુઃખ થઈ જતું હોય તો હૃદયથી ક્ષમા. ને મીઠી ટકોરે આપણા બાપ જ આપણે બધાને કરેરા, તો ક્યાંય કોઈએ સુખી દુઃખી થવાનું નથી ને આપણે ક્યાં લેસન કરી રહી મનોમંથન જોતું રહેવાનું ક્યાં અટક્યા. જય ગુરુદેવ. જય ગુરુદેવ.